મમ્મી મને થોડાક પૈસા આપો ને, આ ઠંડી છે ને તો હું સ્વેટર લઈ આવું. અરે હું કરવા છે તારે ગરમ કપડા ને એવા ખોટા ખર્ચા કરવાનું બંધ કર અને આવતા મહિને જવાની જ છું ને તારા પિયર ત્યાંથી લઈ લેજે. પૈસા થોડાક બચાવતા શીખ. આ જો તો ખરી કેટલી મોંઘવારી છે એમ. અરે મમ્મી કાંઈ વાંધો નહીં, લેવા દ્યો ને એને. તું ચૂપ કર, તને કાંઈ ખબર પડે નહીં ને. અને તું હું અહીં ઊભી ઊભી મારા મોઢા સામું જોવેશ? જા કામ કર. અરે હું થયું મનીષા? તું કેમ ચિંતામાં છો? અને મમ્મીની વાતનું ખોટું ન લગાડ. તારે સ્વેટર લેવું જ છે ને, હું તને લઈ દઈશ. અરે ના ના, સ્વેટરની તો કોઈ વાત જ નથી. એ તો હું મારા ઘરે જાઉં ને ત્યારે લઈ લઈશ. પણ આ છોકરાઓ બિચારા ઠંડીના છે ને, એની પાસે સ્વેટર નથી. તો પછી મેં કીધું તમે પૈસા આપો ને તો સ્વેટર લઈ આવું. આખો દિવસ એને ટ્યુશન જવાનું હોય, બહાર રમવા જવાનું હોય, એટલા માટે. અરે પણ તો એમ તો કહું છું, હું અપાવી દઈશ. અને છોકરાઓના લેવા જ છે ને, કાંઈ વાંધો નહીં, ઊભી રહે. એટલે આ છે ને પૈસા છે 5,000 રૂપિયા. તારું છોકરાઓનું બધા એનો સ્વેટર લેતી આવજે જા. અને સાંભળ, મમ્મીને ન કહેતી. વાહ, તું તો હવે બહુ મોટો થઈ ગયો હે. તો મનીષાને એમ કહેવા માંડ્યો કે હવે તું આ મમ્મીને ન કહેતી. અને એ આવતા મહિને એના પિયર જવાની જ છે તો એના મમ્મી પપ્પા હું કાંઈ નહીં આપે એને? પોતાની દીકરીને ખાલી હાથે થોડા મોકલશે? લગ્ન કરીને મોકલી દીધી એટલે હું કાંઈ એને ખર્ચામાંથી છુટકારો મળી ગયો? પૈસા પાછા આપી દે. અરે મમ્મી, તમે ખોટું એટલું બધું લંબાવો છો અને મારી વાત તમે ખોટું સમજો છો. મેં એને પૈસા એટલા માટે આપ્યા છે કે એ બધી વસ્તુ ખરીદી શકે, એની ને છોકરાઓની બેયની સ્વેટર ખરીદી શકે. અને મેં ના એટલે પાડી તમને કહેવાની કે ખોટો ઘરમાં ઝઘડા થશે. અને એના મમ્મી પપ્પાએ લગ્ન કરીને અહીંયા મોકલી છે તો એના મમ્મી પપ્પા થોડું ઘણું કાંઈ અપાવે જે એને કરવું હોય. પણ હવે આપણી જવાબદારી છે કે આને સાચવવાની. અને છોકરાઓ આપણા જ છે ને, તો દર વખતે પછી એવું ન હોય ને કે એના ઘરે જાય ત્યારે તે એના કપડાં લઈ આવે, ત્યાંથી થોડા ઘણા પૈસા લઈ આવે એના ખર્ચાના. આપણી કંઈક જવાબદારી હોય ને એને સાચવવાની, એને બધું પૂરું કરવાની. અને મમ્મી હજી એક તમને વાત કહી દઉં, મનીષાના પપ્પાએ જ્યારે લગ્ન કરાવ્યા ને એના અહીંયા, ઈ જે એને ખર્ચો કર્યો હતો ને એના હપ્તા હજી સુધી ભરે છે. અને બીજું કે તમે હમણાં તમે અઠવાડિયા પહેલા બીમાર થઈ ગયા હતા ત્યારે એને તમારી સેવા કરી હતી. અને એ સમયે એના મમ્મી બીમાર જ હતા, પણ એના મમ્મીને એને ફોનમાં એમ કીધું હતું કે ના મમ્મી, હું હમણાં નહીં આવી શકું, મારા સાસુ બીમાર છે, એ હરખા થઈ જાય પછી હું આંટો મારવા આવીશ. અરે મમ્મી, શરમ આવી જોઈએ તમને. અને કેટલું બધું તમે સંભળાવો છો, કેટલું તમે કહી દો છો, તો એ એક શબ્દ તમને હામું નથી બોલતી. એની જગ્યાએ કોઈક બીજું હોત ને તો તમને ક્યાંય અત્યારે હામું કહી દીધું હોત, કેટલું સંભળાવી દીધું હોત. અને એ આખું ઘરનું આપણું કામ કરે અને હું સામાન લેવા એના ઘરે જાય. અને મમ્મી, તમને હું છેલ્લે એક જ વાતમાં સમજાવી દઉં કે તમે જેમ તમારી દીકરીને સાચવો છો, તમે એને જેટલી વસ્તુ આપો છો ને એમ તમે તમારી વહુને સાચવો. નિયત લેવાની ન હોવી જોઈએ, દેવાની હોવી જોઈએ. હા, તારી વાત સાચી છે. જેવી રીતે હું મારી છોકરીને સાચું છું ને એમ જ મારે મારી વહુને સાચવવી જોઈએ. મારી ભૂલ થઈ ગઈ, હવે હું એને મારી દીકરીની જેમ જ સાચવીશ. અરે મમ્મી, માફી માંગવાની કાંઈ જરૂર નથી. તમે સમજી ગયા ને એ જ ઘણું છે. મનીષા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે તારે જે કાંઈ જોતું હોય ને એ હું તને બધુંય અપાવી દઈશ. તારે તારા મમ્મી પપ્પા પાસે કોઈ ખર્ચો કરાવવાની જરૂર નથી.